ભારત સાથેના તણાવ વચ્ચે માલદીવ્સના વિદેશ મંત્રી મુસા જમીર ભારતના પ્રવાસે છે। આ દરમિયાન તેઓ ગુરુવારે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરને મળ્યા હતા। બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થઈ હતી। તો સમર્થક મુઇઝુના રાષ્ટ્રપતિ બન્યા બાદ આ પ્રથમ વખત છે કે માલદીવના મંત્રી ભારતની મુલાકાતે આવ્યા છે। મુસા અગાઉ જાન્યુઆરીમાં યુગાન્ડામાં જયશંકરને મળ્યા હતા। ત્યારબાદ બંને નેતાઓએ માલદીવમાંથી ભારતીય સૈનિકો પરત બોલાવવાના મુદ્દે ચર્ચા કરી હતી। ગત વર્ષે માલદીવ્સમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના તેમના પ્રચારમાં મોહમ્મદ મુઇઝુએ ઇન્ડિયા આઉટનો નારો આપ્યો હતો। મહત્વનું છે કે સામાન્ય રીતે માલદીવ્સમાં આ હેલિકોપ્ટરનો ઉપયોગ બચાવ કે સરકારી કામો માટે થાય છે। માલદીવ સાથેના બગડતા સંબંધો વચ્ચે વડાપ્રધાન મોદીએ લક્ષદ્વીપની મુલાકાત લીધી હતી અને લોકોને ત્યાં ફરવા જવાની અપીલ કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।